રાજકોટ મહાનગરપાલિકાનો ઢોરનો ડબ્બો કબ્રસ્તાન બની ગયો। ઢોર ડબ્બામાં રોજના 8 થી 10 પશુના મોત થાય છે। છેલ્લા 3 માસમાં 756 પશુના મોત થઈ ગયા છે। કોંગી કોર્પોરેટરના પ્રશ્નનો મહાનગરપાલિકાએ જવાબ આપ્યો। ભૂખમરા અને સારવારના અભાવે મોત થયાનો માલધારીઓનો આક્ષેપ છે। મહાનગરપાલિકા સંચાલિત આ ઢોર ડબ્બા છે કે જેમાં રોજના 8 થી 10 પશુના મોત થાય છે। છેલ્લા 3 માસમાં જો વાત કરીએ તો 756 પશુના મોત પણ થઈ ચૂક્યા છે। સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, રોજના 8 થી 10 પશુના મોત, રાજકોટ મહાનગરપાલિકાનો ઢોરનો ડબ્બો એક કબ્રસ્તાન બની ગયો છે। ધ્રુવિશા, ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની બે મોટાની વાત છે તે એક બાદ એક સામે આવી રહી છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, એક કહેવામાં આવે છે કે રાજકોટ છે તે શહેરમાં રખડતા ઢોરથી મુક્ત થઈ ગયું છે। બીજી બાજુ જે ઢોર લોકોને રખડતા હોય છે તેમને ડબ્બે પૂરવામાં આવે છે। જો માલિકના પશુઓ હોય છે તો પછી તે તો ખોરાક ખાતા જ હોય છે, ચારો નાખતા હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા જ્યારે આ પ્રકારના ઢોરને ડબ્બે પૂરતી હોય છે તો તેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરે છે। ટ્રસ્ટને જે ઢોર ડબ્બો સંચાલન કરવામાં આવ્યું છે તેની પાછળ પણ નિર્ણય બધાનો ખર્ચો છે લાખ રૂપિયાનો થઈ રહ્યો છે, પરંતુ સારવારને જે પશુપાલકોનો આક્ષેપ છે કે તેને પૂરતા પ્રમાણમાં ખોરાક નથી આપવામાં આવતો, તેના કારણે રોજ 8 થી 10 પશુઓના મોત થઈ રહ્યા છે। અત્યાર સુધીમાં છેલ્લા 3 માસની અંદર 756 જેટલા પશુઓના મોત થયા છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, તમામ પશુઓ માટે ડોક્ટરની વેટરનિટી ડોક્ટર છે ત્યાં ઉપસ્થિત છે, ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા તમામ પ્રકારનો ખર્ચો કરી રહી છે, તો પછી પશુઓના મોત કેમ થઈ રહ્યા છે, સૌથી મોટો સવાલ છે। બીજી બાજુ જે રીતના વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ છે મહાનગરપાલિકાએ કોંગ્રેસના કોર્પોરેટર કોમલ ભારાએ જનરલ બોર્ડમાં પૂછ્યો હતો અને તેની અંદર આ લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાએ આપેલા આંકડા છે તે ચોંકાવનારા છે। એક તરફ કહે છે કે હવે રાજકોટ ઢોર મુક્ત થયું છે, ક્યાંય ઢોર નથી જોવા મળતા, પરંતુ લોકોના જે ઢોર હોય છે તેને પકડી મૂકે છે, તો પછી આ પશુઓના મોત કેમ થઈ રહ્યા છે તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। ધ્રુવિશા જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું।